નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 1.9 દાખલો જોઈએ. એક તંત્રમાં બે વિદ્યુતભારો QA બરાબર 2.5 × 10⁻⁷ કુલમ અને QB બરાબર -2.5 × 10⁻⁷ કુલમ અનુક્રમે બિંદુ A જેના યામ છે 0,0, અને બિંદુ B જેના યામ છે 0,015 સેન્ટીમીટર બિંદુએ રહેલા છે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર શોધવાનો છે અને ડાયપોલ ચાક માત્રા શોધવાનો છે, ડાયપોલ મોમેન્ટ શોધવાનું છે. તો આકૃતિમાં એક કાર્ટેશિયન યામ પદ્ધતિ બતાવેલી છે, જેના ઉગમ બિંદુને O કીધું છે. O થી A જેટલા અંતરે બિંદુ B છે જેના યામ 0,015 છે, એટલે તે z અક્ષ પર છે, ધન z અક્ષ પર. અને તે જ રીતે બિંદુ A એના યામ છે 0,0, સેન્ટીમીટર. બિંદુ A પાસે QA વિદ્યુતભાર અને બિંદુ B પાસે QB વિદ્યુતભાર છે. એના મૂલ્યો અહીંયા લખેલા છે. હવે પહેલો પ્રશ્ન જોઈએ કે તંત્રનો કુલ વિદ્યુતભાર, તંત્રનો કુલ વિદ્યુતભાર બરાબર QA પ્લસ QB. QA અને QB ની વેલ્યુ જોઈએ તો 2.5 × 10⁻⁷ પ્લસ -2.5 × 10⁻⁷, એટલે ફાઇનલી જવાબ આવશે 0. એટલે તંત્ર પરનો કુલ વિદ્યુતભાર કેટલો છે? 0 છે. હવે આપણે શોધવું છે ડાયપોલ ચાક માત્રા. ડાયપોલ ચાક માત્રા એટલે સદિશ P બરાબર ટ્વાઇસ સદિશ A * Q. બેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બે વિદ્યુતભારો વચ્ચેનું જે સદિશ અંતર છે તેને આપણે ગુણાકારમાં લઈએ એટલે ડાયપોલ મોમેન્ટ મળશે. ડાયપોલ મોમેન્ટની દિશા એના ઋણ વિદ્યુતભાર કયો છે? તો QB. QB થી QA તરફ હશે, એટલે એના ડાયરેક્શન આમ હશે, અથવા તો આપણે તેને કહી શકીએ ઋણ z અક્ષ તરફ કહી શકીએ. બરાબર છે. તો પહેલા તો ટ્વાઇસે નું મૂલ્ય શોધવું છે. બરાબર. ટ્વાઇસે નું મૂલ્ય શોધવું હોય તો O થી B બિંદુનું અંતર 15 સેન્ટીમીટર છે. O થી A સુધીનું અંતર -15 સેન્ટીમીટર છે. તો A અને B વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? તો 30 સેન્ટીમીટર. એટલે કે twice A is equal to 30 સેન્ટીમીટર અથવા તો 0.3 મીટર છે. બરાબર છે. ઓકે. હવે ડાયપોલ મોમેન્ટનું પહેલા મૂલ્ય શોધું છું. તો P બરાબર twice A * Q. પણ twice A કેટલું છે? તો 0.3, અને Q કેટલું છે? તો બેમાંથી કોઈ એકનું મૂલ્ય, એટલે કે 2.5 × 10⁻⁷. બરાબર છે. હવે આનો ગુણાકાર કરો એટલે તમને P નું મૂલ્ય મળશે. તો દશાંશ ચિહ્નને ખસેડી નાખીએ એકને, તો એ 10⁻⁸ થઈ જશે, અને 2.5 × 3 એટલે 25 તારી 75 પ્રમાણે 7.5 × 10⁻⁸ કુલમ * મીટર. આ તમારો બીજો જવાબ છે. હવે તેની દિશાની વાત કરીએ તો દિશા કઈ તરફ છે? તો ઋણ z અક્ષ તરફ. એટલે સદિશ P ની દિશા ઋણ z અક્ષ તરફ છે. બરાબર છે. ઓકે. તો આપણા બંને જવાબ આવી ગયા. હવે એના પછીનો દાખલો જોઈએ 1.10. 4 × 10⁻⁹ કુલમ * મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. તો પહેલા ડેટા લિસ્ટ કરીએ. તો ડાયપોલ ચાક માત્રા P બરાબર 4 × 10⁻⁹ કુલમ, વિદ્યુત ક્ષેત્ર E બરાબર 5 × 10⁴ ન્યૂટન પર કુલમ, અને થીટા બરાબર 30 ડિગ્રી. બરાબર છે. ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય, એનું માન, એટલે કે τ = Pe sin θ. બરાબર છે. તો P ની વેલ્યુ છે 4 × 10⁻⁹, E છે 5 × 10⁴ અને sin 30 × sin 30 ડિગ્રી. એટલે 5 × 20 એટલે 20 × 10⁻⁻5 × 1/2, એટલે કે 10 × 10⁻⁵ અથવા તો 10⁻⁴ ન્યૂટન * મીટર.
તો ટોર્કનું શું થઈ ગયું મૂલ્ય થઈ ગયું. સ્વાધ્યાયનો 1.11 દાખલો જોઈએ. ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ ઋણ વિદ્યુતભાર છે. એની ધ્યાન રાખવાનું છે. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. બીજું, તેઓ સાના પરથી સાના પર સ્થાનાંતરિત થાય છે. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર કેટલું છે એ આપણે શોધવાનું છે. તો પહેલા તો જે ઋણ વિદ્યુતભાર આપેલો છે Q બરાબર -3 × 10⁻⁷ કુલમ છે. ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q n પરથી n ને સબ્જેક્ટ બનાવીએ. n Q/e, n ની વેલ્યુ છે -3 × 10⁻⁷ અને છેદમાં e નું મૂલ્ય એટલે -1.6 × 10⁻19 કુલમ. ભાગાકાર કરતા જવાબ આવશે 1.875 × 1012. એને એપ્રોક્સિમેટ કરેલું છે, રાઉન્ડ ઓફ કરીને લખેલું છે 2 × 1012. હવે આપણને ખબર છે કે જ્યારે બે પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે જેનું વર્ક ફંક્શન ઓછું હોય તેના પરથી ઇલેક્ટ્રોન જેનું વર્ક ફંક્શન વધારે હોય તેના પર સ્થાનાંતરિત થાય છે. તો અહીંયા ઊનનું વર્ક ફંક્શન એટલે કે કાર્ય વિધેય એ ઓછું છે પોલિથીન કરતા, એટલે ઊન પરથી ઇલેક્ટ્રોન પોલિથીન પર સ્થાનાંતરિત થશે. હવે શું પોલિથીનના દળમાં વધારો થશે? તો ક્લિયર છે કે જો કોઈ એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન કે જેનું દળ છે 9.1 × 10⁻31 કિલોગ્રામ એ કોઈ બીજા પદાર્થ પર છે તો તેટલો દળ એમાં વધારો થશે. તો પોલિથીનના દળમાં થતો વધારો એને આપણે n કહીએ. તો n એટલે કેટલા ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર ગયા અને દરેક ઇલેક્ટ્રોનનું દળ એનો ગુણાકાર છે. એટલે n ની વેલ્યુ આપણે શોધી લાવ્યા 2 × 1012 અને માસ ઓફ ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31. ગુણાકાર કરતા 1.8 × 10⁻18 જવાબ આવશે અને રાઉન્ડ ઓફ કરીએ તો 2 × 10⁻18 કિલોગ્રામ. વેલ્યુ બહુ નાની છે પણ આપણે કહી તો શકીએ કે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલું હશે અને તેનું મૂલ્ય લગભગ આટલું હશે. એના પછીનો દાખલો જોઈએ 1.12. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻⁷ કુલમ છે. તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે તે આપણે શોધવું છે. A અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. એટલે પેલા જે ગોળાઓ છે તેને બિંદુવત વિદ્યુતભાર તરીકે લેવા હોય તો લઈ શકાય. બીજામાં પૂછ્યું છે કે જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? બંને ગોળા પર સમાન પ્રકારના વિદ્યુતભાર હોય તો અપાકર્ષણ બળ લાગે. તો પહેલો કિસ્સો જોઈએ. દરેક ગોળા પરનો વિદ્યુતભાર છે Q1 બરાબર Q2 બરાબર Q એટલે 6.5 × 10⁻⁷ કુલમ. બે ગોળા વચ્ચેનું અંતર r બરાબર 50 સેન્ટીમીટર એને મીટરમાં લખ્યું છે. તો બે ગોળા વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કુલમના નિયમ પ્રમાણે F બરાબર 1/4πε0 Q1 Q2/r². Q1 અને Q2 બંને Q છે એટલે Q²/r² કરી દીધેલું છે. કિંમતો મૂકી ગણતરી કરતા આપણને જવાબ મળશે 1.521 × 10⁻² ન્યૂટન. હવે વિદ્યુતભાર બમણો કરવાનો છે બંને ગોળા પરનો. નવા વિદ્યુતભારો બંને ગોળા પર અનુક્રમે Q1' અને Q2' હોય. બંનેનું મૂલ્ય જો સમાન હોય આ લેવાનું છે. એ કેટલું છે? તો પ્રારંભમાં જે હતું તેના કરતા બમણું અને બે વચ્ચે જે પ્રારંભમાં અંતર હતું એના કરતા નવું અંતર અડધું લેવાનું છે. નવું અંતર થઈ જશે 0.25 મીટર અથવા એની જરૂર નથી આપણને, r/2 થી પણ આપણને કામ ચાલી જશે. બે ગોળાઓ વચ્ચે લાગતું નવું અપાકર્ષણ બળ F' બરાબર 1/4πε0 Q1' Q2'/r². Q1' Q2' બંને ટ્વાઇસ Q છે એટલે ટ્વાઇસ Q નો સ્ક્વેર થઈ જશે અને r' એટલે r/2 છે એટલે r/2 નો સ્ક્વેર થઈ ગયો. 2q² એટલે 4q² અને r/2 હોલ સ્ક્વેર એટલે r²/4. છેદનો 4 છેદમાં જે 4 છે એ અંશમાં જાય એ 4 સાથે ગુણાય એટલે 16 થશે. 1/4πε0 q² ના છેદમાં r² એટલે જવાબ આવશે 16f. કારણ કે આ જે મૂલ્ય છે એ f નું છે જે ઓલરેડી આપણે શોધેલું છે. એની કિંમત આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ
અને ગુણાકાર કરીએ તો જવાબ આવશે 24.336 into 10 - 2 ન્યૂટન અથવા તો 0.24 ન્યૂટન. દશાંશને ખસાડીએ એટલે કેટલો જવાબ આવશે. હવે આપણે સ્વાધ્યાયનો 1.13 દાખલો જોઈએ. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. દરેક પરનો વિદ્યુતભાર 6.5 into 10 - 7 કુલમ છે અને બંને ગોળાઓ એક સમાન માપના છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળાના સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે છે. હવે A અને B વચ્ચે અપાકર્ષણ બળ કેટલું હશે એ આપણે શોધવાનું છે. બરાબર છે. તો પહેલા તો એ વાત કરીએ કે ગોળો A અને B એ પોતે કેવા છે? સમાન પ્રકારના ગોળા છે. ગોળો જે ત્રીજો લેવાનો છે, ધારો કે તેને ગોળો C કહીએ, તો તે પણ ગોળા A અને B જેવો જ છે, એટલે કે તે આઈડેન્ટિકલ છે, બધા સમાન પ્રકારના છે. હવે સંપર્ક બાદ કોનું? A અને પેલો વિદ્યુતભાર રહિત ગોળો C, A પર વિદ્યુતભાર છે Q1, Q1 ની વેલ્યુ લખેલી છે. C પર વિદ્યુતભાર નથી એટલે તે 0 લખેલું છે. તો સંપર્ક બાદ ગોળા A અને C પરનો નવો વિદ્યુતભાર એને આપણે Q1 ડેશ કહી દઈએ તો તે થશે Q1 plus 0/2 એટલે કે Q1/2 એટલે કે 6.5 into 10 - 7/2. Finally Q1 dash is equal to 3.25 into 10 - 7 કુલમ. એટલે કે A પરનો નવો વિદ્યુતભાર Q1 dash એ થયો 3.25 into 10 - 7 અને C પરનો વિદ્યુતભાર એ પણ થયો કેટલો? Q1 dash જેટલો. હવે બીજો ગોળો B કે જેના પર પહેલા વિદ્યુતભાર હતો Q2 પણ વેલ્યુ કેટલી છે? 6.5 into 10 - 7. એની સાથે ગોળો C કે જે હવે વિદ્યુતભાર રહિત નથી, એને ગોળા C પર જે વિદ્યુતભાર Q1 dash છે તેવા ગોળા સાથે તેનો સંપર્ક કરાવવામાં આવે. સંપર્ક કરાવતા બંને ગોળા પરનો નવો વિદ્યુતભાર સંપર્ક બાદ ગોળા B અને C પરનો નવો વિદ્યુતભાર એટલે કે Q2 dash બરાબર Q2 એટલે કે ગોળા B પરનો વિદ્યુતભાર, Q1 dash એટલે ગોળા C પર આવેલો વિદ્યુતભાર / 2. કિંમતો મૂકીએ 6.5 into 10 - 7 plus 3.25 into 10 - 7/2. આ બેનો સરવાળો 6 ને 3 9 ને 0.5 ને 0.25 એટલે 0.75. 9.75 into 10 - 7/2 / 2 કરીએ એટલે 4.875 into 10 - 7 કુલમ આવશે. હવે ગોળા A અને B વચ્ચે લાગતું અપાકર્ષણ બળ તો F બરાબર 1/4πε0 Q1 dash Q2 dash by r². કિંમતો મૂકી છે 9 into 10 - 9, Q1 ની વેલ્યુ Q1 dash ની વેલ્યુ 3.25 into 10 - 7, Q2 dash ની વેલ્યુ 4.875 into 10 - 7 અને અંતર એ પહેલેથી જ આપેલું છે આપણને r બરાબર 50 સેન્ટીમીટર અથવા તો 0.5 મીટર. કિંમતો મૂકતા જવાબ આવશે F બરાબર 570.375 into 10 - 5 ન્યૂટન. એને દશાંશને ખસાડીએ અને રાઉન્ડ ઓફ કરીએ તો 5.7 into 10 - 7 ન્યૂટન જેટલો જવાબ આવશે.